ઇઝરાયલ અને હમસ વચ્ચે જે અથડામણ શરૂ થઈ અને તેમાં ઉત્તરોત્તર વધારો જ થતો આવ્યો છે અને ગત સપ્તાહના અંતમાં જ્યારે ઈરાન તેની બેલેસ્ટિક કહી શકાય તેવી મિસાઇલો સાથે ઇઝરાયલ ઉપર હુમલો કરે તો આ અથડામણ જે છે એ વધારે ને વધારે વિકટ અને વિરાટ રૂપ લઈ રહી છે તે સ્થિતિ થઈ છે અને આ વિકટતા વિરાટતાની સાથોસાથ એની વિષમતા જે છે એ વધારે ને વધારે ફેલાતી રહેવાની છે। માત્ર મિડલ ઇસ્ટમાં જ નહીં, આ પ્રકારની અથડામણો જે પહેલાં ઇઝરાયલની હાઉધી, હેઝબુલ્લા, હમાસ આ પ્રકારના આતંકી સંગઠનો સાથે થતી હતી, એની બદલે હવે રાષ્ટ્રો પણ સામેલ થતા જાય છે, જેમાં યમન હોઈ શકે, લેબનન હોઈ શકે અને હવે ઈરાન આવે છે। તો આ અથડામણો જે છે એનો દાયરો જે છે એ માત્ર મિડલ ઇસ્ટ સુધી સીમિત નથી રહેવાનો, તેના ગહેરા અને દૂરગામી પ્રત્યાઘાતો જે છે એ બાકીના ખંડોમાં પણ, જેનાથી ભારત પણ અલિપ્ત નથી રહી શકવાનું તેવું થવાનું છે। ઈરાને જેવી રીતે ઇઝરાયલ સામે હવાઈ મોરચો ખોલ્યો છે અને આ એક ડાયરેક્ટ બ્રીચ છે બે દેશો વચ્ચેના અલિખિત કરારનું અને આ એક ડિક્લેરેશન ઓફ વોર કહી શકાય, એ પ્રકારનું આ કૃત્ય ઈરાને ઇઝરાયલની ભૂમિ પર કર્યું છે, ઇઝરાયલના નાગરિકો ઉપર કર્યું છે, બીજા કેટલાક દેશોની ઇન્ટરનેશનલ બોર્ડર્સને ક્રોસ કરતાં એના આકાશી સીમાને ક્રોસ કરતાં આ પ્રકારને આ મિસાઇલ હુમલો થયો છે। આ હુમલો કરતાં ઈરાન જે વાત કરે છે એ બદલાની વાત કરે છે। હેઝબુલ્લાના નેતા જેને શહીદ કેવડાવે છે એનો પ્રત્યુત્તર કહે છે અને ઈરાનની ઇન્ટિગ્રિટી, સિક્યોરિટી અને એની સેફટી સાચવવા માટે આ કર્યું છે, આવું નરેટિવ જ્યારે રજૂ કરે છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના મંચ ઉપર કે વૈશ્વિક મંચ ઉપર આ વાત એટલી મજબૂતાઈથી ઊભી નથી રહી શકવાની। પણ આવી નૈતિકતાની વાત અત્યારે આ મિડલ ઇસ્ટના હુમલામાં, મિડલ ઇસ્ટની અથડામણમાં કોઈ નથી કરતું અને આ નૈતિકતાની સામે પ્રત્યુત્તર આપતા ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુએ પણ જે સ્વરમાં વાત કરી છે કે ઈરાને આ બહુ મોટી ભૂલ કરી છે, તેનો ખામિયાજો એણે ભોગવવો જ પડશે, તો એ રિટર્ન કાઉન્ટર અટેકની રાહ ઇઝરાયલ જોઈ રહ્યું હોય, પોતે તૈયારી કરી રહ્યું હોય, જેના માટે ખૂબ જાણીતું છે એવી સચોટ સ્ટ્રાઇક્સ કરવા માટેની ઇન્ફોર્મેશન અને ટીમ ગેધર કરી રહ્યું હોય, તેની આપણે અત્યારે આખું વિશ્વ રાહમાં છે। આપણે ઈચ્છીએ કે ડીએસ્કેલેશન થાય, કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ બને, યુદ્ધ વિરામ થાય અને અથડામણ ઘટે, પણ એ સ્થિતિ આવવાના આસાર આવનારા અઠવાડિયાઓ અથવા મહિનાઓમાં અત્યારે કોઈ દેખાતા નથી। આ જે ઈરાન અને ઇઝરાયલની જે અથડામણ થશે અને હવે આગામી દિવસોમાં થવાની છે તેમાં વધારે ને વધારે ગ્લોબલ પ્લેયર સામેલ થતા જાય છે। ઇન્ટરસેપ્ટર મિસાઇલ સાથે સજ્જ જો બાઇડન પોતાની યુએસ નેવીને પણ એમ કહે છે અને એમના જ કોટ્સમાં કહીએ તો ઓન માય ડાયરેક્શન્સ ધ યુએસ ફોર્સીસ હેવ રિપેલ્ડ ધ અટેક, કે મારા આદેશ અનુસાર યુએસ ફોર્સીસે ઇઝરાયલની સાથે રહીને આ ઈરાની હુમલાને રોક્યો છે અને તેને નિષ્ફળ કર્યો છે। અમે ઇઝરાયલી લોકો સાથે, ઇઝરાયલી લડાઈ અને એના ડિફેન્સ ફોર્સીસ સાથે છીએ અને હથિયારો સાથે છીએ, એવું જ્યારે એ મહાસત્તા અમેરિકા કહે, જે ગઈકાલ સુધી કે જ્યારે ઇઝરાયલ હુમલા કરતું હતું ત્યારે શાંતિની અને યુદ્ધ વિરામની વાત કરતું હતું, તે જેવો ઇઝરાયલ ઉપર હુમલો થાય એટલે તરત જ યુદ્ધના ઉન્માદની વાત કરે છે, તો આ ગ્લોબલ પ્લેયર્સ પણ, મહાસત્તાઓ પણ વૈશ્વિક શાંતિને ઓછા કમિટેડ છે અને ટેરિટોરિયલ બાબતો અને સાથોસાથ પોતે જે દેશની સાથે સારા સંબંધ ધરાવે છે તેની હુમલા, તેની લડાઈ અને તેના આ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ, બે સંસ્કૃતિઓ વચ્ચેની લડાઈમાં પણ લડી લેવા માટે તૈયાર હોય તેવું લાગે છે। ઇઝરાયલ તરફ અમેરિકા અને સાથી રાષ્ટ્રો હોય તો બીજી તરફ ઈરાનની તરફ પણ ઘણા બધા ઇસ્લામિક રાષ્ટ્રો જે મિડલ ઇસ્ટમાં છે તે છે। રશિયા જે પોતાના અમેરિકી વિરુદ્ધ વલણ અને ઈરાન તરફી વલણના કારણે વહેલું અથવા મોડું, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સપોર્ટ કરશે તે વાત પણ સાચી છે।